શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે? કારતક મહિનાથી આસો વદ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ. તો સૌપ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન. સૌપ્રથમ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે. તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે. ગુરુ કૃપાથી વિક્રમ સંવત 2082નું આ જે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે. ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે. બીજું, તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો, અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ, એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિથી પણ તમે આમાં જોઈ શકશો. કેમ કે ઘણાનું એવું હોય છે કે આ રીતે થતું નથી, તો કદાચ રાશિ જો પરફેક્ટ ના હોય તો પણ આવું બની શકતું હોય છે. તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો, અને જે જન્મ કુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે પહેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો, અને બંને જુઓ છો અને બંને તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. મીન રાશિ અક્ષર દ ચ જ થ. શારીરિક સુખાકારી, આર્થિક સુખાકારીમાં વિક્રમ સંવત 2082નું આ નૂતન વર્ષ તમારા માટે શારીરિક સુખાકારી માટે સારું રહેશે. તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ તારીખ 18-10-2025થી ચંદ્રની કર્ક રાશિથી ગોચર કરશે, જે તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેશે. અહીંયા ગુરુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાને રહેશે. 9મું સ્થાન ભાગ્યનું છે. અહીંયા તમને સારો નાણાકીય લાભ અપાવી શકે, તમારું ભાગ્ય સારું ઉદિત થઈ શકે. બીજું, 29-3-2025થી શનિદેવ તમારી રાશિમાં રહેશે, જે 2.5 વર્ષ સુધી રહેશે. પ્રથમ સ્થાનેથી દેહ સ્થાનેથી શનિદેવનું ગોચર એ સોનાના પાયે ગણાય. એટલે આમ આરોગ્ય સારું, પણ તમને સોનાના પાયે જે શનિદેવ છે એ ચિંતાઓ કરાવે. અમુક વખત તો કારણ વગરની નાની મોટી ચિંતાઓ રહ્યા કરે. શનિદેવની પનોતીનો બીજો તબક્કો અહીંયા તમારો શરૂ થયો છે. 7.5નો બીજો તબક્કો. તમને એમ થાય ક્યાં સુધી રહેશે હવે, તો આ બીજો તબક્કો તમારો 2 જૂન 2027થી એ આગળ વધશે, ત્રીજા તબક્કામાં આવશે. 2 જૂન 2027 સુધી બીજો તબક્કો રહેશે. શનિદેવ ત્યાં સુધી અહીંયા તમારી રાશિમાં મીન રાશિમાં રહેશે. બીજું, તમારી મીન રાશિમાં રાશિના કારક, તમારી રાશિમાં કારકત્વ ધરાવનાર રાહુદેવ તમારી રાશિના કારક છે. રાહુદેવ જે છે ને એ ખૂબ જ સારો બદલાવ અપાવે, આકસ્મિક ધન લાભ કરાવે. 18-5-2025થી એ શનિની અધિપત્યવાળી કુંભ રાશિમાં ગોચર કરશે. તમારી મીન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી તમારી રાશિમાં હતા પણ હવે કુંભ રાશિમાં આવશે. તો આ કુંભ રાશિમાં આવેલા રાહુદેવ જે કુંભ રાશિમાં આવ્યા છે એ રાહુદેવ તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેશે. 12મું સ્થાન આમ શુભ ગણાતું નથી. 12મું સ્થાન જે છે ને એ કાલપુરુષની કુંડળી પ્રમાણે વ્યયનું છે, ખર્ચાનું છે. કોઈને ખર્ચ થાય ગમે નહીં, આગળ પણ વાત કરી છે. અહીંયા તમને કોઈ પ્રલોભન મળે એનાથી દૂર રહેવું, કેમ કે અહીંયા વ્યય કોઈ બી રીતે થાય. પ્રલોભનથી તમને કોઈ નાણાકીય નુકસાન થઈ શકે. આર્થિક રીતે તો તમારે અહીંયા થોડું સાચવવાનું રહેશે. તમારી આવક વધશે, પરંતુ સાથે સાથે ખર્ચા પણ વધશે. અહીં અમુક સમયે વધુ પડતા ખર્ચ થતાં ચિંતાઓ વધે, કેમ કે ધારણાઓ ખોટી પડે. એનાથી અમુક વખતે સિરદર્દ, મસ્તકના વિષય કંઈક નાની મોટી તકલીફો રહ્યા કરે. અહીંયા તમારી જન્મકુંડળીમાં જો શુભ યોગ હશે તો અહીંયા સારું ફળ તમે મેળવી શકશો. તમારો જે સ્વભાવ છે, દર વખત આપણે કહીએ છીએ તમારી રાશિનું વ્યક્તિત્વ પણ કહેલું છે આગળ, કે તમારો સ્વભાવ જે છે ને, તમારો નેચર એ પરોપકારી છે. કોઈની સેવા કરો છો, તમને કોઈનું દુઃખ જોઈ શકાતું નથી. આ સેવાભાવી સ્વભાવ, પરોપકારી સ્વભાવને લીધે અહીંયા તમને માનસિક રીતે સારું અનુભવાય. તમે સારું કોઈ બી કર્મ કરો, ધાર્મિક કાર્ય કરો તો તમારું મન પ્રસન્ન રહે. ધાર્મિક કાર્યોથી અહીંયા ખર્ચ પણ વધે. તમારો ધાર્મિક વૃત્તિવાળો સ્વભાવ
અને ધર્મ પ્રત્યેની આસ્થાના લીધે અહીંયા તમને સારું માનસિક રીતે સારું પણ જોઈ શકો. એનાથી મન પ્રસન્નતા અનુભવે. ગુરુદેવની 9મી દ્રષ્ટિ એ તમારી રાશિ પર રહેતા ગુરુદેવ આરોગ્ય સારું આપે. દ્રષ્ટિથી ગુરુદેવ સારું પણ આપે અને તમારા દેહ સ્થાનને જુએ છે. એટલે તમારો આત્મવિશ્વાસ વધારે, શરીર સુખાકારી સારી એ થાય. પણ આ શનિદેવના કારણે અમુક વખતે નાની મોટી અમુક તો કારણ વગરની ચિંતાઓ વધી શકે. હવે બીજું જોઈએ તો વિદ્યાભ્યાસ. નૂતન વર્ષમાં વિદ્યાર્થીઓ માટે નૂતન વર્ષના પ્રારંભમાં 18-10-2025થી વિદ્યાના કારક ગુરુદેવ એ તમારી રાશિથી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિમાં રહેશે અને તમારી રાશિથી 5મા સ્થાનેથી ગોચર કરશે. અહીંયા 5મું સ્થાન છે ને વિદ્યાનું છે. હવે વિદ્યા સ્થાનેથી જ ગુરુદેવ હોય તો ગુરુદેવની કૃપા બહુ સારી બની રહે. વિદ્યાર્થીઓ માટે અહીંયા ગુરુદેવ સારા આશીર્વાદ આપે. વિદ્યા પ્રાપ્તિમાં અહીંયા સફળતા અપાવે. અહીં વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ સારું જોવાય. તમને અહીંયા ગુરુ કૃપાથી સારો વિદ્યાભ્યાસ મળે. તમારો ધ્યેય જે હોય, તમારો ગોલ, તમારો જે નક્કી કરેલો ઉદ્દેશ હોય એ અહીંયા તમે હાસિલ કરી શકો. જેમાં તમને તમારા મોટા ભાઈથી, તમારા મિત્રોથી, તમારા ઘરના વડીલ તરફથી સારું માર્ગદર્શન મળી રહે. આ સમય એના માટે સારો છે. અહીં તમે વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા હો ને તો પણ આ વિદેશ તમે જઈ અને વિદ્યા મેળવવા ઈચ્છતા હો તો અહીંયા તમારી મહેનતથી અહીંયા તમે સારું તમારા મનોબળથી તમારી મહેનતથી અહીંયા તમે સારું એનું રિઝલ્ટ મેળવી શકો, સારી સફળતા અહીંયા મેળવી શકો. લગ્ન તથા સંતાન વિષયક જોઈએ તો આ નૂતન વર્ષના પ્રારંભમાં ભૌતિક સુખના કારક, ભૌતિક સુખ હોય ને એટલે શુક્રનું નામ આવે. શુક્રદેવ જે છે ને એ ભૌતિક સુખ આપે, લગ્ન જીવન સારું અપાવે. અને અહીંયા લગ્ન વિષયક વાત કરીએ છીએ તો ભૌતિક સુખના કારક જે શુક્ર છે એ બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં રહેશે, જે તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેશે. હવે 7મા સ્થાનેથી શુક્રદેવનું ભૌતિક સુખના કારક શુક્રદેવનું ગોચર એ ખૂબ જ શુભ ગણાય. અહીંયા તમારા પસંદગીના પાત્ર સાથે વૈવાહિક સંબંધો બની શકે. આ સમયે તમને તમારા લાઈફ પાર્ટનરનું સુખ પણ સારું મળે. અહીંયા ભૌતિક સુખ વધે. ભોગ વિલાસ વાળા છે આ શુક્રદેવ, ભોગ વિલાસ આપે. બધાની સંમતિથી તમે તમારી પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ કરી શકો. પરંતુ તમારે અતિશય આનંદમાં ઉત્સાહમાં આવી ઉતાવળું પગલું ભરવું નહીં. વડીલોનું માર્ગદર્શન લઈ આશીર્વાદ લઈને તમે કામ કરી શકો તો એમાં તમને સફળતા મળવાના યોગ બની શકે. જો તમારી જન્મકુંડળીમાં જો માંગલિક કુંડળી નહીં હોય, શનિનો દોષ નહીં હોય, મંગળનો દોષ નહીં હોય તો તમને આ સમયે ખૂબ જ સારું તમારા પાર્ટનરથી જોવાશે. જીવનસાથીનું સુખ તમને સારું મળે. બીજું 5મા સ્થાનેથી સંતાનનું સુખ પણ જોવાય છે. તો સંતાનના સુખમાં પણ અહીંયા ગુરુદેવ તમને તમારા સંતાનની ચિંતાઓ હળવી કરે, સંતાનનું સુખ મેળવી શકો. ગુરુદેવની કૃપાથી સંતાનથી તમને સારું રહે. સંતાનની ઉન્નતિથી એના બધા એક પછી એક કાર્યો સારા થવાથી તમે પ્રસન્નતા અનુભવી શકો. હવે જોઈએ ભાગ્યોદય. તો વર્ષના પ્રારંભમાં તમારી રાશિના સ્વામી ગુરુદેવ 18-10-2025થી આગળ કીધું એમ ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિમાં આવે છે. એ તમારી રાશિથી 5મા સ્થાનેથી 5મી સ્થાનેથી તમારી રાશિના સ્વામીનું જે ગોચર છે એમની જે દ્રષ્ટિ છે એ 5મી એ 9મા ભાગ્યસ્થાને રહેશે. તમારી રાશિથી 9મા સ્થાને ભાગ્યસ્થાને દ્રષ્ટિ છે. ગુરુ કૃપાથી જો ભાગ્ય ઉપર ગુરુની દ્રષ્ટિ હોય તો ગુરુની કૃપા ભાગ્ય ઉપર સારી રહે. અહીંયા મહેનતનું અને ભાગ્યનું ડબલ ફળ તમે મેળવી શકો. તમારો ધીમો પણ સારો ઉત્તમ ભાગ્યોદય બની શકે. અહીં મંગળની વૃશ્ચિક રાશિ ઉપર ગુરુદેવની દ્રષ્ટિ છે 8મા સ્થાને, મંગળની રાશિ અધિપત્યવાળી, અને 9મા ભાગ્યસ્થાને તમારી રાશિથી છે. તો તમને પરાક્રમમાં પણ વૃદ્ધિ થાય, તમારું ધગશ વધે, આત્મવિશ્વાસ, તમારું મનોબળ વધે. આર્થિક રીતે નોકરી કરતા માટે અને વ્યવસાય કરતા માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળવાળો બની રહે, સારું ફળ આપનારો બની રહે. નોકરિયાત વર્ગને આ સમય કોઈ ઉતાવળો નિર્ણય લેવો નહીં. એકાદ પરિવર્તન યોગ મળી શકે, પણ તમારે પરિવર્તન જો કરવાનું હોય ને તો પણ કોકનું માર્ગદર્શન લેવાનું. એકદમ ઉતાવળું પગલું ભરી અને કોઈ પણ મોટું પરિવર્તન કરવું નહીં, સમજી વિચારીને કરવું. કેમ કે તમારે શનિદેવનો બીજો તબક્કો પણ ચાલી રહ્યો છે. આગળ એનો ઉપાય શું કરવો એ છેલ્લે બતાવીશું. હવે આગળ જોઈએ તો સ્થાવર મિલકત વિષય. આ નૂતન વર્ષમાં તમારે કોઈ પણ રીતે ખોટું રોકાણ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. તમારે મિલકતની ખરીદીમાં કોઈનું માર્ગદર્શન લેવાનું, કોઈ સારા વ્યક્તિનું એનું માર્ગદર્શન લઈ
એમાં કોઈનામાં આપલેમાં પણ કોઈ પણ વસ્તુ આપલેમાં મધ્યસ્થતા કરવી નહીં. તમારે કોઈ પણ રીતે કોઈનામાં મધ્યસ્થતા કરવી નહીં. બીજું, કોઈને ઋણ તમે જરૂરિયાતવાળાને આપો, ના ન કહેવાય, પણ તમારે સમજી વિચારીને આપવું. તે પાછું મળશે કે નહીં, એનાથી પણ તમને નુકસાન થઈ શકે છે. કેમ કે જ્યારે સમય ખરાબ હોય ને, તો સામેલા વ્યક્તિને આપવું હોય ને, તો પણ તમારો સમય હોય ને, ત્યારે એને બી તકલીફ થાય, એ તમને પાછું આપી શકતા નથી. એવા પણ યોગો બની શકે છે. તો નાણાં ફસાઈ જાય એવા યોગ બની શકે. તમારી વડીલોપાર્જિત મિલકતમાં પણ તમારે મન શાંત રાખવું. તમારે બહુ ઉગ્ર ન થવું, નહીં તો તમારે અહીંયા બહુ ઉગ્રતા થતાં કોઈ બી કાનૂની સકંજામાં તમે ફસાઈ શકો. અહીંયા તમારે શનિદેવની પનોતીનો આ જે બીજો તબક્કો છે, એટલે કોઈ આગળ કીધું ને, કોઈ લોભામણી વાતોમાં નહીં આવવું. મન શાંત રાખવું, સમજી વિચારી અને આગળ વધતું. કોઈ છેતરપિંડીના યોગો પણ બની શકે, એટલે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. આ વર્ષ તમારે થોડું જ્યાં સુધી બીજો તબક્કો છે ત્યાં સુધી તમારે થોડું સાચવવાનું રહેશે. અહીંયા તમારે હજી સમયની રાહ જોવાની બહુ જ જરૂર છે, હિતાવહ છે. યાત્રા, પ્રવાસ, વિદેશ ગમન. આ નૂતન વર્ષના પ્રારંભમાં તમે દર વખતની જેમ પરિવાર સાથે એક ધાર્મિક યાત્રા કરી શકો. વ્યવસાયને લઈને તમે એકાદ મોટો પ્રવાસ કરી શકો. અહીંયા તમને તમારી જન્મકુંડળીના ગ્રહ યોગ સારા હશે, ઉત્તમ હશે, તો તમને વિદેશ ગમનના યોગો પણ બની શકે. એ વર્ષના ઉત્તરાર્ધમાં આ બધું સારું એવું બની શકે. હવે જોઈએ તો તમારે શનિદેવનો જે આ બીજો તબક્કો છે, જે ચિંતાઓ વધારે છે, એના માટે તમારે શું કરવું? તો શનિદેવની કૃપા માટે હનુમાનજીને શરણે જવું. હનુમાન ચાલીસા, શનિદેવનો મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ એ કરવો. શનિદેવની પસંદગીના જે વસ્તુ છે એવી વસ્તુઓનું દાન કરવું. અને તમારે સુંદરકાંડનો પાઠ હોય તો એ કરો તો પણ ઉત્તમ છે. ખાસ કરીને તમારે શનિવારે જો બની શકે તો શનિવારે ઉપવાસ પણ તમે કરી શકો. શનિદેવની કૃપા મેળવવી આ વખતે તમારે ખૂબ જરૂરી રહેશે. અને આ બીજો તબક્કો જે 2027 સુધી જે ચાલે છે, ત્યાં સુધી તમારે ખાસ હનુમાનજીની ભક્તિ કરવી આવશ્યક રહેશે. તો આ હતું વિક્રમ સંવત 2082નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.